પાટણમાં દિલધડક રેસ્ક્યુ ઓપરેશનનો એક વિડીયો સામે આવ્યો છે। સાતલપુરમાં 8 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા। ખાવડાથી બાડમેર તરફ જતી ગાડી પાણીમાં ફસાઈ ગઈ હતી। ગાડીમાં ફસાયેલા 8 લોકોને સાતલપુર પોલીસે રેસ્ક્યુ કર્યા છે। સાતલપુર પોલીસ તાત્કાલિક સક્રિય થઈ ગઈ અને 8 લોકોને બચાવ્યા છે। જજામ ફાંગલી રોડ પર ડીપમાં ગાડી ફસાઈ ગઈ। બાડમેર જિલ્લાના 8 લોકોને પોલીસે સુરક્ષિત બહાર કાઢ્યા છે। અમારા સંવાદદાતા એજાઝ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। એજાઝ, આખું રેસ્ક્યુ ઓપરેશન કેવી રીતે પાર પાડવામાં આવ્યું અને લોકોને બચાવ્યા? જે રીતના ગઈકાલે સાતલપુર તાલુકાના અંદર આપ ફાટ્યું દ્રશ્યો સામે આવ્યા હતા। સાતલપુર તાલુકાના અંદર જો વાત કરવામાં આવે 15 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો હતો ને તેને લઈને નીચાણવાળા તેમજ નદી તળાવો જે છલકાયા હતા। સાથે જે ગામમાં આવતી જે ડીપ છે તે પણ ઓવરફ્લો થઈ હતી ને તેના અંદર જે ગાડી હતી તે પિકઅપ ગાડી હતી ને તે રાજસ્થાનના બાડમેરથી આવતી હતી ને તેમાં 8 લોકો નીકળી રહ્યા હતા અને તે સમય ડીપના અંદર ગાડી છે તે ફસાઈ હતી અને રાતનો સમય હતો ફસાવાના કારણે ગ્રામજનોને સમગ્ર બાબતની જાણ થઈ હતી। ગામ લોકો તેમજ પોલીસની ટીમ છે ત્યાં પહોંચી હતી અને દોરડા રસ્તા બાંધીને તમામ લોકોની રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી। જો કહી શકાય કે જો રેસ્ક્યુની પોલીસ તેમજ જો સ્થાનિક લોકો ના પહોંચ્યા હોત તો ક્યાંક ને ક્યાંક 8 લોકોને જીવ ગુમાવવાનો પણ વારો આવી શકતો હતો, પરંતુ ગામના લોકો તેમજ સ્થાનિક આગેવાનો પોલીસ સહિતના લોકો રસ્તા નાખીને તમામ લોકોનું રેસ્ક્યુ કર્યું હતું। ઘણો સમય લાગ્યો હતો રેસ્ક્યુ કરવામાં, પરંતુ સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને 8 લોકોને જીવિત બહાર નીકાળ્યા હતા અને તમામ લોકોને પહેલા તો ગામની શાળા તેમજ સુરક્ષિત જગ્યાએ તેમને પહોંચાડ્યા હતા। ત્યાં લોકોને તેમની સારવાર પણ કરી હતી તેમજ તેમને જમાડ્યા અને ત્યાં લોકોને રાત માટે વિરામો મુકાવ્યા હતો અને સાથે કહી શકાય કે જે ડીપ ઓવરફ્લો થઈ હતી ત્યાં આજુબાજુના તમામ રસ્તા છે તે બંધ કરી દેવામાં હતા। પરંતુ કહી શકાય કે હાલ તો જે રીતના રેસ્ક્યુના વિડીયો છે તેને લઈને હાલ તો લોકો છે તે પણ ચર્ચિત બન્યા છે અને સાથે કહી શકાય કે સાતલપુર તાલુકા અંદર અનેક જગ્યાએ ડીપ આવે છે તે તમામ ડીપ ઉપર આ રીતના પાણી ઓવરફ્લો થાય છે તેને લઈને સ્થાનિક આગેવાનો દ્વારા તમામ રસ્તાઓ પણ હાલ તો બંધ કરવામાં આવ્યા છે। એજાઝ, આભાર જાણકારી આપવા માટે।